નમસ્કાર બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ। સ્વાગત છે મારા એક નવા અને યુનિક વ્લોગમાં। યુનિક એ માટે કે ભાઈ આજે આપણે બતાવવાનું છે આપણો હોમ ટૂર। તો ભાઈ અત્યારે સાંજ થઈ ગઈ પણ યાર મેં બધું જ વ્લોગ પહેલાં શૂટ કરી નાખ્યો હતો, બસ માત્ર નીચેનો ફ્લોર છે તે જ બાકી છે। તો ચાલો આપણે તમને બતાવીએ ભાઈ આપણો હોમ। તો ભાઈ ચાલો, અને હા ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો। હું એક પ્રશ્ન પૂછવાનો છું ભાઈ, જેને પણ સાચો જવાબ આપશે તેને આપણે ગૂગલ પ્લે દ્વારા 100 રૂપિયા આપવામાં આવશે ભાઈ। તો તમે એવું નથી ભાઈ, કાંઈ બહુ અઘરો પ્રશ્ન નથી, જેણે મારો આખો આ વ્લોગ જોશે તેમાંથી જ છે ભાઈ। તો જે પણ કોઈ જોશે તેને ખબર પડી જશે। તો ચાલો હું તમને બતાવું ભાઈ। તો અહીંયા થઈ છે અમારી શરૂઆત, અહીંયા ગાડી, અહીંયા થશે અમારો એન્ટર રૂમ ઘરનો। તો જોઈ લો ભાઈ, આ છે અમારો મોટો અને વિશાળ હોલ, જોઈ લો। અહીંયા છે હોલ મોટો, અને અહીંયા આવે છે રૂમ સર, અહીંયા પણ તમને હું બતાવું। હોલ પછી આવે છે એક આ રૂમ, જોઈ શકો છો તમે। અને અહીંયા છે સરસ મજાનું માતાજીનું મંદિર। તો ભાઈ આ રૂમ છે, અને અહીંયા એક સ્ટોર, જેમ કે કાંઈ નકામી વસ્તુ અથવા ન જોતી ઉપયોગી ન હોય તે વસ્તુને અહીંયા સ્ટોર કરી દે છે, અને ઉપર પણ। તો ભાઈ હવે તમને આગળ બતાવું। તો ભાઈ રૂમ જોયા પછી આવે છે આ ગેલેરી, જોઈ લો ભાઈ। તો ભાઈ અહીંયા આવે છે એક રૂમ, જે અહીંયા પણ એક છે બેડરૂમ, જોઈ લો। અહીંયા પણ એક અરીસો લગાવવામાં આવ્યો છે, અને આ નાનો છે, સૌથી નાનો રૂમ અમારા મકાનમાં આ છે ભાઈ। તો જોઈ લો ભાઈ। તો ચાલો તમને બતાવું, કિચન બતાવું, રસોડું, ચાલો। તો ભાઈઓ અહીંયા આવે છે કિચન, ઊભું રસોડું। તો ભાઈ જોઈ લો। તો રૂમ પછી જ આવે છે અહીંયા કિચન। તો અહીંયા છે માત્ર છે બાથરૂમ, અને અહીંથી બહાર જવાનો ફરીથી એક રસ્તો છે, જેમ કે આપણે અત્યારે બહાર નહીં જઈશું તો તમને ઉપર જવાનો રસ્તો બતાવો। એ ભાઈ ઉપર જવાનો રસ્તો, અને આ બે ચિત્ર મેં લગાવેલા છે। તો ભાઈ જોઈ લો, અહીંયા છે ઉપર જવાનો રસ્તો। ઉપર આવતા જ આવે છે આ મંદિર, જેમ કે આ બીજું મંદિર છે। તો મંદિર આવે છે, અને અહીંયા છે એક ઓસરી મોટી, જો એવડી થોડીક મોટી ઓસરી છે। અને અહીંયા છે એક રૂમ, જે આમ તો કપડાં ને એવું જ છે ભાઈ, બીજું કંઈ ખાસ નથી। અને અહીંયા કપડાં ને ચોપડા એવું છે, બીજું કંઈ અહીંયા ખાસ નથી। અહીંયા પહેલાં બેડરૂમ હતો પણ હવે અહીંયા ફેરવી નાખ્યો, અને બાજુમાં બેડરૂમ કરાવી દીધો। ચાલો એ પણ તમને બતાવો। તો ભાઈ એ બેડરૂમ છે, અહીંયા છે કપડાં, અહીંયા છે બાથરૂમ, અને અહીંયા છે ભાઈ બેડરૂમ। તો અત્યારે અમે અહીંયા સૂઈએ છીએ। તો ભાઈ હવે તમને બતાવું તો ભાઈ એક નજારો, બાલ્કની, જે તમે જોઈ રહ્યા છો મારા દરરોજ બ્લોગમાં કે ટાઈમ મારું લોકેશન, મેઇન લોકેશન ક્યાંનું છે તો ચાલો જે છે અહીંયાથી આપણું પરફેક્ટ લોકેશન, અહીંથી આપણે અહીંથી બ્લોગ બનાવીએ છીએ ભાઈ। તો જોઈ લો ભાઈ, આ છે આપણું લોકેશન। તો ભાઈ એક વસ્તુ તો તમને બતાવતા રહી જ ગઈ મિત્રો, આ બેડરૂમમાંથી છે ને આપણે વાડીનો નજારો પણ જોઈ શકીએ છીએ। તમે જોઈ શકો છો ભાઈ, છે લાસ્ટ, અને અગાસી ઉપર જાઓ તો આપણે ટેરેસ ઉપર જઈએ। ચાલો તો ભાઈ આપણે ટેરેસ ઉપર જઈને જ તમને મળો। તો અહીંયાથી આવ્યો છે ટેરેસનો રસ્તો। તો ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છે ટેરેસ ઉપર, જોઈ લો ભાઈ, કંઈક આવો નજારો છે। અહીંથી તો બધુંય ચોખ્ખું દેખાય છે, ક્લીન। અહીંયા છે આપણી વાડી, જોઈ લો। આમને આમ ખુલ્લો સ્પોટ છે ભાઈ ને અહીંયા પણ, અને અહીંયા પણ એક આમ બાલ્કની ટાઈપ જ જેવું છે કાંઈ, જોઈ લો। અહીંયાનો પણ નજારો તમે જોઈ લો। અહીંયા માત્ર આવું જ છે, બીજું કશું નથી ભાઈ। અહીંયા કંઈ એવા રૂમે નથી, બસ આવો ફ્લોર જ છે મોટો બસ ઓસરી જેવું। તો ભાઈ અહીંથી બસ ખાલી વાડી આપણી દેખાય છે, અને અહીંથી ઘણું દૂર સુધી દેખાઈ રહ્યું છે, તમારી નજર પહોંચતી રહે છે। હું થોડુંક ઝૂમ કરીને પણ બતાવું, એ ક્વોલિટી એ બધી નથી પણ તમે જોઈ શકો છો ભાઈ અહીંથી। અને અહીંયા એક માત્ર સીડી રૂમ બનાવેલું છે, એ સીડીનો રૂમ છે, એટલે અહીંયા કંઈ બીજું છે નહીં। સાઈડમાં અહીંયા પણ એક રસોડું છે ભાઈ, જોઈ લો તમે। અને અહીંયા પણ એક રસોડું છે ભાઈ, અને સામે ટોયલેટ બાથરૂમ છે ભાઈ। અને ભાઈ તમે મારો બ્લોગ પૂરો જોયો છે તો પ્રશ્ન પૂછી લો ભાઈ। તો ભાઈ મારા મકાનમાં સૌથી વધારે શું છે ભાઈ, જો તમે સાચો જવાબ આપશો તો આપણે તેને 100 રૂપિયા આપશું ભાઈ। જેના પણ કમેન્ટમાં સૌથી વધારે લાઈક હશે એને આપીશું ભાઈ। તો ભાઈ આજનો બ્લોગ અહીંયા સુધી, તમને મારો બ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા આ વિડીયોને કમેન્ટમાં કહી દેજો કોઈ મારું મકાન કેવું હતું। તો મળીએ આપણે નવા વિડીયો સુધી, ત્યાં સુધી બાય બાય।